હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં સૌથી વધુ ખવાતી એવી આઈસ્ક્રીમ પ્રીમિક્સની રેસિપી, જે તમે એકવાર બનાવી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. અને આ એક પ્રીમિક્સમાંથી તમે 50થી પણ વધારે ફ્લેવરની આઈસ્ક્રીમ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે બનાવીએ આઈસ્ક્રીમ પ્રીમિક્સ. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી ખાંડ લીધી છે અને ગ્રામમાં જોઈએ તો આ 200 ગ્રામ ખાંડ છે ફ્રેન્ડ્સ. હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ. આ રીતના 10-10 રૂપિયાના પાઉચ ફ્રેન્ડ્સ બજારમાં મળતા હોય છે માર્કેટમાં. હવે આપણે મિલ્ક પાવડર 4 મોટી ચમચી નાખવાનો છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે ખાંડ એડ કરી દીધી છે. હવે આપણે 4 મોટા ચમચા જે મિલ્ક પાવડર આવે છે તે એડ કરી લેશું ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં કોર્નફ્લોર એડ કરીશું ફ્રેન્ડ્સ, જે આ રીતનું પેકેટ માર્કેટમાં મળે છે. આસાનીથી કોઈ પણ કરિયાણાની રાશનની દુકાન હશે ત્યાં તમને આસાનીથી આ પેકેટ મળી જશે. હવે આપણે 1 ચમચાના માપે 3 ચમચા કોર્નફ્લોર એડ કરીશું ફ્રેન્ડ્સ. 1, 2 અને 3. આપણે 3 ચમચા કોર્નફ્લોર એડ કરી દીધો છે ફ્રેન્ડ્સ. હવે આપણે આમાં GMS પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ. 2 ચમચી આપણે GMS પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ. બહાર તમે આઈસ્ક્રીમ લાવો છો તેમાં GMS અને CMS પાવડર હોય છે, જેથી આપણને ક્રીમી અને એકદમ સોફ્ટ આઈસ્ક્રીમ લાગે છે. હવે અહીંયા આપણે CMC પાવડર એડ કરીશું ફ્રેન્ડ્સ. તે ફક્ત આપણે અડધી ચમચી જ એડ કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે અડધી ચમચી એડ કર્યો છે. હવે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં લીધું છે. હવે આપણે આને પીસી લેશું ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આપણે આઈસ્ક્રીમ પ્રીમિક્સ બનાવતા એટલું જ ધ્યાન રાખવાનું છે કે હંમેશા આઈસ્ક્રીમ પ્રીમિક્સમાં GMS પાવડર એ વધારે નાખવાનો હોય છે અને જ્યાં CMC આવે છે તે પાવડર થોડો ઓછો નાખવાનો હોય છે. જ્યારે GMS પાવડર આપણે 2 ચમચી નાખીએ ત્યારે CMC પાવડર આપણે ફક્ત અડધી ચમચી નાખવાનો હોય છે, જેનાથી આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ, ક્રીમી અને એકદમ સ્મૂથ બનશે. તો ફ્રેન્ડ્સ, આપણે હવે જે બધું મિશ્રણ હતું તેને એકદમ ઝીણું પીસી લીધું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું આઈસ્ક્રીમનું પ્રીમિક્સ. આપણે તેને એરટાઈટ ડબ્બામાં ભરી લેશું ફ્રેન્ડ્સ. તો તૈયાર છે આપણું આઈસ્ક્રીમ પ્રીમિક્સ ફ્રેન્ડ્સ. આમાંથી તમે 50 અલગ અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ તૈયાર કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, જો તમારે ચોકલેટ પ્રીમિક્સ બનાવવું હોય તો આ પ્રીમિક્સમાં ફક્ત તમારે 4 ચમચી કોકો પાવડર એડ કરવાનો છે અને 3 ચમચી ખાંડ એડ કરવાની છે દળેલી, અને પછી તેને હલાવી લેવાનું છે. તો તૈયાર પછી બની જશે તમારું ચોકલેટ પ્રીમિક્સ ફ્રેન્ડ્સ. આ પ્રીમિક્સથી હું તમને હમણાં આઈસ્ક્રીમ બનાવીને પણ બતાવીશ. તો ફ્રેન્ડ, આઈસ્ક્રીમ પ્રીમિક્સ તો આપણે બનાવી લીધું. હવે તેનાથી આઈસ્ક્રીમ કેવી રીતે બનાવી એ તમને હું શીખવીશ ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા ગેસ પર ગેસ ચાલુ નથી કર્યો હજી, એના પર એક વાસણ રાખીશું. વાસણ રાખી હું તેમાં 500 ગ્રામ દૂધ એડ કરીશ ફ્રેન્ડ્સ. હજી ફ્રેન્ડ્સ, મેં ગેસ ચાલુ નથી કર્યો, તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જે આપણે પ્રીમિક્સ તૈયાર કર્યો હતો, જે આ બોટલમાં ભરતા જે વધ્યો હતો,
એટલે આ જે બન્યો હતો એનાથી અડધો પ્રેમિક્સ મેં લીધો છે, તે હું દૂધમાં એડ કરી લઈશ ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. હજી આપણે ગેસ ચાલુ કરવાનો નથી, કારણ કે એમાં કોર્નફ્લોર નાખેલો છે. તેથી આપણે જો ગેસ ચાલુ કરશું તો તે તરત કટ થવા લાગશે અને આપણું મિશ્રણ બરાબર દૂધમાં મિક્સ નહીં થાય. આ રીતે આપણે હલાવી લેવાનું છે, જેમાં એક પણ લમ્સ ન રહે. બંધ ગેસે જ આપણે આ પ્રોસેસ કરવાની છે ફ્રેન્ડ્સ. તમારી પાસે આવું વિસ્કર હોય તો પહેલા આપણે આવી વિસ્કરની મદદથી તેને સેટ કરી લેશું, જેથી તેમાં કોઈ લમ્સ ન રહી જાય. તો ફ્રેન્ડ્સ આપણે બધું સેટ કરી લીધું છે. હવે આ સ્ટેજ પર હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસની આંચ મીડિયમ રાખીશું ફ્રેન્ડ્સ, અને તેને સતત હલાવતા રહેશું. આ રીતે આપણે સતત હલાવવાનું છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, જે આપણું દૂધવાળું મિશ્રણ હતું તે એકદમ ઘટ થઈ ગયું છે. એક મિનિટ હું તમને બતાવું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. હવે આપણે તેમાં બબલ્સ આવવા સુધી જ હવે આપણે તેને કૂક કરીશું અને પછી ગેસ બંધ કરી લેશું ફ્રેન્ડ્સ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આમાં બબલ્સ આવવા લાગ્યા છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું અને આપણે પંખા નીચે લઈ જઈ અને તેને આમ સતત હલાવતા હલાવતા જ આ બેટરને ઠંડુ પડવા દેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે હલાવતા જ હલાવતા પંખાની નીચે તેને ઠંડુ પડવા દેશું. ફ્રેન્ડ્સ જો તે જાતે ઠંડુ પડશે તો તેમાં લમ્સ આવી જશે, કારણ કે આપણે આમાં કોર્નફ્લોર એડ કર્યું છે. એટલે આપણે આ રીતે પંખાની નીચે સતત આ રીતે હલાવી અને મિશ્રણને ઠંડુ પાડીશું અને પછી તેની આગળની પ્રોસેસ આપણે કરીશું ફ્રેન્ડ્સ. બેટર આપણે આ રીતે હાથની મદદથી હલાવતા હલાવતા ઠંડુ પાડી દીધું છે. તો હવે આપણે એક ચાળણીમાં તેને ચાળી લેશું. તો ફ્રેન્ડ્સ એટલું ધ્યાન રાખવું કે હંમેશા જેટલું આપણું બેટર હોય એનાથી ડબલ મોટું આપણે વાસણ લેવાનું ફ્રેન્ડ્સ, કારણ કે બનશે ત્યારે તે એનું ડબલ થઈ જશે. આ રીતે આપણે બધું બેટર ગળણીની મદદથી ગાળી લેશું. આ રીતે ફ્રેન્ડ્સ આપણે કરીશું. તો ફ્રેન્ડ્સ આપણે બધું બેટર ગાળી લીધું છે. હવે આપણે બેટરને ઢાંકી લેશું. ઢક્કણ ઢાંકી અને 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા રાખી દેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આને હું 3 થી 4 કલાક ફ્રીઝરમાં સેટ થવા મૂકી રહી છું. 3 કલાક થઈ ગયા છે. હવે આપણે જોઈ લેશું કે આપણું જે મિશ્રણ છે તે જામ્યું છે કે નહીં. તો ફ્રેન્ડ્સ મિશ્રણ આપણું જામી ગયું છે. વચ્ચે થોડું થોડું આ રીતે મેલ્ટ છે, બાકી તે જામી ગયું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આ સ્ટેજ પર આપણે બીટરની મદદથી મિશ્રણને બીટ કરી લેશું. આ રીતે આપણે બીટ કરવાનું છે ફ્રેન્ડ્સ. જે રીતે આપણે ક્રીમ બીટ કરીએ તે રીતે આપણે મિશ્રણને બીટ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ જે રીતે આપણે ક્રીમ બીટ કરીએ તે રીતે આપણે આ મિશ્રણને બીટ કરી લેવાનું છે. અને હવે આ સ્ટેજ પર હું ઘરની જે દૂધમાંથી મલાઈ હોય છે તે હું મલાઈ એડ કરીશ. નાનો 1 કપ મલાઈ છે ફ્રેન્ડ્સ, તે હું એડ કરીશ અને તેને ફરીથી બીટ કરી લઈશ ફ્રેન્ડ્સ.
જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક બીટર ન હોય તો તમે વિસ્કરની મદદથી પણ બીટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આપણું જે આઈસ્ક્રીમનું છે તે બેટર આ રીતનું હોવું જોઈએ. નથી ફ્રેન્ડ્સ આપણે આમાં કોઈ વ્હિપિંગ ક્રીમ એડ કરી કે આપણે નથી એસેન્સ એડ કર્યો તો પણ તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ અને શાઇની લાગે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું જે આઈસ્ક્રીમનું બેટર છે તે આ રીતે એકદમ સ્મૂથ અને સિલ્કી બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, નથી આપણે કોઈ વ્હિપિંગ ક્રીમ એડ કરી કે નથી તેમાં કોઈ એસેન્સ એડ કર્યો. નેચરલી આપણો આ રીતનો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે ઘરે બનાવી અને સેલ પણ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, હું તમને 5 અલગ અલગ ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવતા શીખવીશ. તો આપણે 5 બાઉલમાં પહેલાં આ રીતે નીકાળી લેશું આપણું જે બેટર છે તે. મેં તમને કીધા પ્રમાણે આપણે જ્યારે બીટ કર્યું ત્યારે આપણું જે હતું બેટર તેનાથી ડબલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હવે હું અહીંયા પહેલાં તો વેનીલા ફ્લેવર આવે છે, પોપ્યુલર ફ્લેવર, તે વેનીલા ફ્લેવર એડ કરીશ એક બાઉલમાં. 4 થી 5 ડ્રોપ ફ્રેન્ડ્સ હું એડ કરી અને તેને બરાબર મિક્સ કરી લઈશ ફ્રેન્ડ્સ. જે ફ્રેન્ડ્સ વેનીલા ફ્લેવર છે તે પોપ્યુલર ફ્લેવર છે, તે બધાને પસંદ હોય છે. હવે અહીંયા બીજી જે છે એમાં બ્લૂબેરી જે ક્રશ આવે છે તે એડ કરીશ. બીજી આઈસ્ક્રીમમાં હું જે બ્લૂબેરી ક્રશ એડ કરી રહી છું. 1 ચમચી બ્લૂબેરી ક્રશ એડ કર્યો છે, તેને પણ હું ફ્રેન્ડ્સ હલાવી લઈશ. બ્લૂબેરી આપણે ક્રશ એડ કરી તેમાં થોડો રેડ કલર એડ કરી લેશું ફ્રેન્ડ્સ. આ રીતે રેડ ફૂડ કલર છે જે બજારમાં આસાનીથી મળે છે તે હું એડ કરી લઈશ. કલર જામી ગયો તો ચક્કાની મદદથી તેને નીકાળી લીધો છે અને હવે હું એડ કરી લઈશ. આપણે બરાબર હલાવી લઈશું ફ્રેન્ડ. તો આ છે બ્લૂબેરી. આપણે બાજુમાં ક્રશ રાખીશું જેથી આપણે ભૂલી ન જઈએ. હવે હું અહીંયા સ્ટ્રોબેરી ક્રશ એડ કરીશ. જે સ્ટ્રોબેરી આવે છે તે ક્રશ મેં લઈ લીધો છે. તે પણ ફ્રેન્ડ્સ હું 1 ચમચી એડ કરીશ. હવે આપણે તેને પણ બરાબર હલાવી લેશું. અને તેમાં આપણે થોડો પિંક જેલ કલર એડ કરી લેશું. જેલ કલર આવે છે ફ્રેન્ડ્સ, આપણે તે જ યુઝ કરવાના છે, બીજું કોઈ કલર લેવાનો નથી. આ રીતે આપણે બરાબર મિક્સ કરી લેશું. પાઇનેપલ એસેન્સ આવે છે તે એડ કરી લેશું. 3 થી 4 ડ્રોપ પાઇનેપલ એસેન્સની એડ કરી અને
આપણે પીળો ફૂડ કલર તેમાં એડ કરી લેશું ફ્રેન્ડ્સ. પછી આપણે હલાવી લેશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે પાઇનેપલ ફ્લેવરનો આઈસ્ક્રીમ. આ છેલ્લું પાંચમું છે, તેમાં આપણે બટરસ્કોચ એસેન્સ આવે છે તે એડ કરી લેશું ફ્રેન્ડ્સ. આ રીતે 3 થી 4 ડ્રોપ્સ આપણે એડ કરી લેશું અને તેમાં જે સ્કાય બ્લુ કલર આવે છે તે એડ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આઈસ્ક્રીમ બનાવી તમે બાળકોને આપી શકો છો. અને ફ્રેન્ડ્સ, જો તમારે બિઝનેસ કરવો હોય તો તમે સેલ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, જે આવા કપ બજારમાં મળે છે, જેમાં આપણે ખાવાનું કે બધું હોટલમાં આપે છે, એમાં હવે આપણે એક બેટર એડ કરી લેશું. અને હવે આપણે ઉપરથી જે બટરસ્કોચ છે તેમાં ઉપરથી આપણે આ ચોકલેટ સ્પ્રિંકલ કરી લેશું. તો ફ્રેન્ડ, હવે આપણે અહીંયા રાખી લેશું. હવે આ છે પાઇનેપલ ફ્લેવર, તેને પણ આપણે આ કપમાં નીકાળી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો કેટલો નેચરલ ને એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે. નથી આપણે કોઈ વ્હીપિંગ ક્રીમ યુઝ કરી કે નથી આપણે કોઈ કેમિકલ યુઝ કર્યું. તેને આપણે ચેરીથી આ રીતે ગાર્નિશ કરી લેશું ફ્રેન્ડ્સ. ચેરી વજનના લીધે અંદર એડ થઈ જશે, પણ તે ફ્લેવરમાં સારી લાગશે. પાઇનેપલ ફ્લેવર પણ તૈયાર છે. હવે આવે સ્ટ્રોબેરી. હવે આપણે સ્ટ્રોબેરીને પણ ડેકોર કરી લેશું. સ્ટ્રોબેરીને શેનાથી કરીશું? તો હું એક ચોકલેટ સ્પ્રિંકલ લાવું છું ફ્રેન્ડ્સ. તમે ચાહો તો એસેન્સ ન હોય તો આ રીતે બધા ક્રશ યુઝ કરીને પણ બનાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, જો તમારી પાસે કંઈ ન હોય તો તમે સાદા આ બેઝમાં ખાલી ઇલાયચી મિક્સ કરીને પણ સાદી પણ બનાવી શકો છો. તો હવે અહીંયા થોડી હાર્ટવાળી છે સ્પ્રિંકલ, એ આ રીતે હું સ્પ્રિંકલ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આપણો સ્ટ્રોબેરી પણ બની ગયો. હવે આવી વાત બ્લુબેરીની, તો તે પણ આપણે નીકાળી લેશું. ફ્રેન્ડ્સ, બ્લુબેરીમાં આમ જોઈએ તો આપણે બ્રાઉન કલર કર્યો હોય તો તે બહુ સરસ લાગે, પણ ફ્રેન્ડ્સ, બ્રાઉન કલર જોવાથી આઈસ્ક્રીમ આપણને પસંદ નહીં આવે, તેથી મેં તે સ્કીપ કર્યો છે. હવે બ્લુબેરીને આપણે સાદી જે તૂટી ફૂટી આવે છે તેનાથી ડેકોર કરી લેશું ફ્રેન્ડ્સ. તો આપણો બ્લુબેરી પણ તૈયાર છે ફ્રેન્ડ્સ. આ જે વેનીલા ફ્લેવર છે તેને આપણે પ્લેન રહેવા દેશું, તેનું કોઈ ડેકોરેશન નહીં કરીએ. સૌથી જો ફ્રેન્ડ્સ વધારે ચાલતું ફ્લેવર હોય તો તે છે વેનીલા. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે રેનબો આઈસ્ક્રીમ પણ બનાવી શકીએ છીએ. જો તમારે રેનબો આઈસ્ક્રીમની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે
આપણે બધા ડબ્બા છે તે આ રીતે તેનું ઢક્કણ લગાવી અને ફિટ કરી લેશું. ઉપર આપણે લખી લેશું આ વેનીલા ફ્લેવર, વેનીલા. આવી રીતે બધા ઉપર આપણે જે ફ્લેવરની હશે તે આપણે લખી લેશું. હવે પાઇનેપલ ફ્લેવર. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા બધા આઈસ્ક્રીમ. તો હવે આપણે આને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે જમાવવા માટે રાખી દેશું. ફ્રેન્ડ્સ, તો તૈયાર છે આપણો પ્રીમિક્સમાંથી અલગ અલગ ફ્લેવરનો આઈસ્ક્રીમ. હું તમને બધું ખોલી બતાવું. આ સ્ટ્રોબેરી ફ્લેવર, આ બટરસ્કોચ, આ વેનીલા ફ્લેવર, આ બ્લૂબેરી ફ્લેવર અને આ પાઇનેપલ ફ્લેવર. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો આઈસ્ક્રીમ એકદમ બજારમાં હોય તેવો ક્રીમી બન્યો છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધા એકદમ એક પ્રીમિક્સમાંથી આપણે 50 જાતના આવી રીતના આઈસ્ક્રીમ તૈયાર કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તો આ રેસીપી તમે પહેલેથી એન્ડ સુધી જોશો તો આ રીતનો તમારો આઈસ્ક્રીમ તૈયાર થશે. અને જો તમે વચમાં સ્કીપ કરશો તો જે અમુક સામગ્રી મેં ઉમેરી હશે તેને તમને ખ્યાલ રહેશે નહીં અને તમારો આઈસ્ક્રીમ બરાબર આ રીતે બનશે નહીં. તો ફ્રેન્ડ્સ, રેસીપી પહેલેથી છેલ્લે સુધી જોવી. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ફ્રેન્ડ્સ, આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.